તો આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આપણા સાપ્તાહિક ગીતા ક્લાસમાં. ગીતા મહાત્મ્ય ગાઈએ. આપ મારી પાછળ ગાઈ શકો છો. ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્તારે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મદ વિનિશ્રિતા. યસ પ્રભુજી, આપ વાંચીને બોલો. કારણ કે ભગવદ્ ગીતા ભગવાન દ્વારા બોલાવે છે, તેથી કોઈ અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. વ્યક્તિને ફક્ત ધ્યાનપૂર્વક અને નિયમિતપણે ભગવદ્ ગીતા સાંભળવાની અને વાંચવાની જરૂર છે. વર્તમાન યુગમાં લોકો ભૌતિક પ્રવૃત્તિઓમાં એટલા લીન થઈ ગયા છે કે બધા વૈદિક સાહિત્ય વાંચવું તેમના માટે શક્ય નથી, પરંતુ આ જરૂરી છે. આ એક પુસ્તક ભગવદ્ ગીતા જરૂરી છે, કારણ કે તે બધા વૈદિક સાહિત્યનો સાર છે, અને ખાસ કરીને કારણ કે તે ભગવાન દ્વારા બોલવામાં આવ્યું છે. તો આપણે હજુ સુધીના જે 3 સેશન હતા એમાં જોયું, પહેલા જે 6 અધ્યાય છે એ કર્મયોગ ઉપર ફોકસ કરે છે, પછીના 6 અધ્યાય ભક્તિ યોગ ઉપર, અને છેલ્લા જે 3 અધ્યાય છે એ જ્ઞાન યોગ ઉપર ફોકસ કરે છે. આપણે 3 અધ્યાય પૂરા કર્યા છે. તો 3 અધ્યાયમાં પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં હતા ત્યારે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે હું આ લોકોને કેવી રીતે, આમની સાથે હું કેવી રીતે લડી શકું, અને એક ભગવાનને કહે છે મારે નથી લડવું. બીજા અધ્યાયમાં ભગવાન આખી ભગવદ્ ગીતાનો સાર આપી દે છે એને, પણ અર્જુનને હજુ સાંત્વના નથી, સેટિસ્ફેક્શન નથી. એને હજુ કંઈક પ્રશ્નો છે, હજુ કંઈક સમજવાની ઈચ્છા છે, એટલે વધારે પ્રશ્નો કરે છે. ત્રીજા અધ્યાયમાં આપણે જોઈએ છે ભગવાન એમને કર્મયોગની વાત કરે છે, અને કર્મયોગમાં ભગવાન અર્જુનને શું કહે છે કે તારે પોતાનું કર્તવ્ય સમજીને કામ કરવાનું છે. તો અહીંયા શાની માટે આવ્યો છે? યુદ્ધ લડવા માટે આવ્યો છે. તો તારું અહીંયા કર્તવ્ય શું છે? યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે. ફક્ત તારું કર્તવ્ય કરીશ તો પણ તું મને પામી શકીશ. આટલું ઇઝી સોલ્યુશન આપે છે ભગવાન ત્રીજા અધ્યાયમાં. તો પણ અર્જુનને હજુ સેટિસ્ફેક્શન નથી, એને હજુ પ્રશ્નો છે. અને એ એક સારા શિષ્યની જેમ વ્યવસ્થિત, સિસ્ટમેટિક, પોઈન્ટ બાય પોઈન્ટ પ્રશ્નો પૂછે છે ભગવાનને, અને ભગવાન એ સારા શિક્ષકની જેમ પોઈન્ટ બાય પોઈન્ટ એને જવાબ પણ આપે છે. તો આ 3 અધ્યાય સુધી કર્મયોગ વાળી વાત કરી છે ભગવાને, અને હવે આપણે 4થા અધ્યાયમાં આજે ચર્ચા કરીશું, જેનું શીર્ષક છે દિવ્ય જ્ઞાન. તો 4થા અધ્યાયમાં કેટલા શ્લોક છે? 42 શ્લોક છે. 42 શ્લોકમાંથી જે મુખ્ય શ્લોક છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજા અધ્યાયનું સાર આપણે જે જોયું એ હતું કર્મયોગનું મહત્વ. કર્મ ત્યાં નથી, કર્મ આવશ્યક છે. યજ્ઞની ભાવનાથી કર્મ કરવું. સ્વધર્મ પાલનનું મહત્વ આપણે જોયું. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ પણ આપણે જોયું. કર્મ કરવું કે ન કરવું કેવી રીતે ખબર પડશે? આપણે કોઈ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ કેવી રીતે આપણે ડિસાઈડ કરીએ? જ્યારે આપણી પાસે જ્ઞાન હોય કે આ બરોબર કામ કરવા જેવું છે કે નહીં, તો જ આપણને ખબર પડે ને. આ જે જ્ઞાનવાળી વાત છે એ જ વાત મનુષ્ય અને જાનવરને અલગ કરે છે. જાનવરને નથી ખબર હોતી કે ભાઈ શું કરવું શું ન કરવું. ઘણી વખત આપણે હાઈવે ઉપર જતા હોઈએ છીએ અને જોઈએ છે વચ્ચે જાનવર આવી જાય છે, ને કોઈ બચી જાય છે ને કોઈ ઉડી જાય છે. શું કામ? એમને નથી ખબર કે આ 80ની સ્પીડવાળો રોડ છે, 100ની સ્પીડવાળો રોડ છે. આપણે વચ્ચે ઊભા રહીશું તો સામેવાળા તો બ્રેક નથી મારવાના, આપણા પ્રાણ જતા રહેશે. એમને જ્ઞાન નથી, સમજણ નથી, પણ આપણને તો સમજણ છે. થાય છે કે નહીં? તો પછી આટલા બધા એક્સિડન્ટ કેમ થાય છે રોડ ઉપર? જો માણસને સમજણ છે
તોય આટલા બધા એક્સિડન્ટ થાય છે રોડ ઉપર. મને લાગે છે જાનવર કરતા માણસો વધારે મળતા હશે. એક તરફ આપણે એવું કહીએ છીએ કે મનુષ્યો માણસ કરતા સારા છે, અને પાછા એ જ મનુષ્યો જાનવર કરતા વધારે મરે છે રોડ ઉપર. વિચાર કરો. તો આમાં રહસ્ય શું છે? રહસ્ય અહીંયા છે. આપણી બુદ્ધિ વાહન ચલાવતી વખતે ભ્રષ્ટ થઈ જાય છે, અને આપણે કાં તો આપણે કોઈને ઠોકી દઈએ, કાં તો કોઈ આપણને ઠોકી દે. થાય છે કે નહીં? અમે પ્રભુજી સાથે જતા હતા પ્રચારના કાર્યમાં, તો મારાથી જ સ્પીડ વધી ગઈ ગાડીની, અને અમે બંને પડી ગયા, અને બંને અમને લાગ્યું. એમને તો ઓપરેશન થયું. બોલો. એટલે વાતો વાતોમાં સ્પીડનું ધ્યાન નહીં રહ્યું અને થઈ ગયું આવું. જરૂર છે આ બધું વાત મગજમાં રાખવાની જરૂર છે કે ભાઈ આપણે કઈ સ્થિતિમાં કેમ રહેવું જોઈએ, અને એ જ જ્ઞાન આપણને ભગવદ્ ગીતા આપે છે. એ જ સમજણ આપે છે કે ભાઈ આપણે ઉત્સાહમાં, અતિ ઉત્સાહમાં, કાં તો અતિ ઉદ્વેગમાં કોઈ ડિસિઝન ન લેવા જોઈએ, ન વધારે બોલવું જોઈએ, ન વધારે કાર્ય કરવું જોઈએ. અને એ જ જ્ઞાન આપણને ભગવદ્ ગીતા આપે છે. તો ભગવાનને અર્જુન ઘણા બધા પ્રશ્નો કરે છે. આમાં ત્રીજો અધ્યાય આપણે જોયું. ચોથા અધ્યાયમાં કોઈ પ્રશ્ન નથી કરતા, પાંચમા અધ્યાયમાં થશે, પણ ચોથા અધ્યાયમાં હવે શું કહે છે એ આપણે જોઈએ. ભગવાન ચોથા અધ્યાયમાં જે પ્રભુપાદજીએ એને ટાઇટલ આપ્યું છે એ છે દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન, ખાલી જ્ઞાન નહીં, દિવ્ય જ્ઞાન, ડિવાઇન નોલેજ. બરોબર છે? એક હોય છે નોલેજ અને એક છે ડિવાઇન નોલેજ. એક હોય છે હીરો અને એક હોય છે 24 કેરેટ વાળો હીરો. કહેવાય ને કે ભાઈ ઉતરતા હીરા પણ હોય છે, પણ એકદમ ખરો હીરો કયો? તો ભાઈ આ હીરો. એને એવી જ રીતે દિવ્ય જ્ઞાન છે. અને દિવ્ય જ્ઞાન કયા સંદર્ભમાં છે? કર્મના સંદર્ભમાં છે. એટલે આ અધ્યાયમાં આપણે જ્ઞાન યોગ અને કર્મયોગની વચ્ચે શું સમન્વય છે, શું કનેક્શન છે, એ આજે સમજવાનો પ્રયાસ કરીશું. 4.2 ભગવાન કહે છે, મારી પાછળ બોલી શકો છો, એવમ પરંપરા પ્રાપ્તિમિમ રાજર્ષયો વિદુઃ સકાલે નેમહતા યોગે નષ્ટ પરંતપ. તો ભગવાન અર્જુનને કહે છે કે આ જે જ્ઞાન છે, શું કહે છે? ભગવાન કહે છે इस प्रकार यह परम विज्ञान गुरु परंपरा द्वारा प्राप्त किया गया और राज ऋषियों ने ऐसी ही विधि से इसे समझा, किंतु कालक्रम में यह परंपरा छिन्न हो गई, अतः यह विज्ञान यथारूप से लुप्त हो गया लगता है. कયું વિજ્ઞાન, કયું જ્ઞાન, એ આપણે જોઈશું. ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે જ્ઞાન હું તને આપું છું એ નવું નથી, એ પહેલા મેં કીધું હતું, પણ આને કેવી રીતે કીધું હતું? ગુરુ પરંપરાથી. એક ગુરુ પોતાના શિષ્યને કે, પછી એ શિષ્ય બીજા પોતાના શિષ્યને કે, એવી રીતે આખું પરંપરા આવતી હતી. પણ એ પરંપરા છિન્ન થઈ ગઈ, એટલે એ જ્ઞાન અધૂરું રહી ગયું. અને કહેવાય ને કે અધૂરું રહી ગયું નહીં, એનું ડાયલ્યુશન પણ થઈ ગયું. કહેવા કંઈક માંગતા હતા, હવે કંઈક બીજું જ કરાય છે, એવું થઈ ગયું. તો હવે હું ફરીથી એ જ્ઞાન તમને આપું છું, એવું ભગવાને અર્જુનને કહી રહ્યા છે. આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જોઈશું તો આની અંદર ભગવાન કૃષ્ણથી લઈને એસી ભક્તિવેદાંત સ્વામી સુધીની જે આખી પરંપરા છે એ પણ આપેલી છે. તમે ભગવદ્ ગીતા વાંચશો તો આપને ખ્યાલ આવશે, આખી પરંપરા બતાવેલી છે. અને સેમ પરંપરા આપણે ભગવાન કૃષ્ણની જે પરંપરા છે એ જ આપણે ફોલો કરી રહ્યા છે. આપણે ક્યાંય આજુબાજુ દૂર જવાની જરૂર નથી. ભગવાને જે કીધું છે એ જ શબ્દો તમે સાંભળી રહ્યા છો.
શીલ પ્રભુપાદ કહેતા હતા કે જ્યારે આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો આપણે પોસ્ટમેનની જેમ વાત કરવાની છે. શું કહેવાનું છે? પોસ્ટમેનની જેમ. આજે કોઈ તમે પોસ્ટમેન હો કે હું પોસ્ટમેન હોઉં અને આપણે કોઈને ચીઠી આપવા જઈએ અને સામેવાળાને ખબર નથી વાંચવાની કેમ, તો આપણે વાંચીને એમને કહીશું? એમાં આપણું પોતાનું કંઈક નાખવાનું હોય એમાં? નહીં. તો આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એવી જ રીતે જેમ ભગવાને કીધું એવી જ રીતે બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. એટલે જ આ જે ભગવદ્ ગીતા છે એ સૌથી વધારે વંચાતી ભગવદ્ ગીતા છે. તો એસી ભક્તિવેદાંત સ્વામીએ જે ભગવદ્ ગીતા લખી છે એ જ ફોલો થાય છે અને એ જ ગુરુ પરંપરા આજની તારીખમાં ચાલી રહી છે. ઓલ ઓવર ધ વર્લ્ડ અલગ અલગ આપ જોશો તો બધી જગ્યાએ ઇસ્કોનના જે ગુરુ છે એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છે જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી છે. તો એમાં પ્રશ્ન થાય કે આપણા ગુરુ કોણ છે? બધાએ પોતપોતાના ગુરુ કર્યા હોય ને, તો આપણા ગુરુ કોણ છે એ આપણે વિચારવાનું હોય. જેવા આપણા ગુરુ હશે ને એવી જ આપણી સ્થિતિ રહેવાની છે. એટલે આપણે કોઈને મનમાં પણ ગુરુ ધારણ કરીએ તો બહુ વિચારીને કરવા જોઈએ. કારણ કે ગુરુ અને શિષ્યનું જે રિલેશનશિપ છે એ માતા પિતા અને પુત્ર કે પુત્રની જેમ રિલેશનશિપ હોય છે. જેવા માતા પિતાનો સ્વભાવ હશે એવો જ બાળકનો સ્વભાવ થાય કે નહીં? થાય ને? એવી જ રીતે જેવા ગુરુની સ્થિતિ હશે એ જ સ્થિતિ શિષ્યની થશે. તો આપણે વિચારવાનું થાય કે આજે ગુરુ પરંપરાની વાત થાય છે તો આપણા ગુરુ કોણ છે? આપણને જે જરૂર છે એ ગુરુમાં દેખાય છે કે નથી દેખાતું? આપણને અમદાવાદ જવું હોય તો આપણે કોઈને પૂછીએ તો એ આપણને અમદાવાદ પહોંચવા માટેના ગુરુ બની જાય. સમજો, આપણે પૂછીએ કે ભાઈ અહીંથી રસ્તો ક્યાં જાય છે, તો આપણે કદાચ કોઈને 2 જણને પૂછીએ, 3 જણને પૂછીએ તો એમાંથી આપણને અંદાજ આવી જાય કે આ 3માંથી કોઈ સાચો રસ્તો બતાવ્યો. પણ આપણે એક જ જણને પૂછીએ અને નીકળી પડીએ અને કદાચ આપણા નસીબ ખરાબ અને એ ખોટો રસ્તો નીકળ્યો તો શું થશે? અમદાવાદની જગ્યાએ ધંધુકા પહોંચી જઈએ, કાં તો સિહોર પહોંચી જઈએ. એટલે આવું છે. અને બીજો પ્રશ્ન આપણા મનમાં એવો આવવો જોઈએ કે શું આપણે ગુરુ બની શકીએ? એક તો આપણા ગુરુ કોણ છે, અને બીજું કે ભાઈ જ્યારે આપણે આ જ્ઞાન લઈએ છીએ તો શું આપણે ગુરુ બની શકીએ? શું આપણામાં એવી ક્ષમતા છે કે આપણે કોઈના ગુરુ બની શકીએ? કારણ કે ઘણા લોકો આપણને પણ, જેમ આપણે કોઈને ગુરુ તરીકે જોતા હોઈએ, ઘણા લોકો આપણને પણ એ સ્થિતિમાં જોતા હોય છે. અને આપણે ઇસ્કોનમાં 2 ટાઈપના ગુરુ કહેવાય છે. એક છે શિક્ષા ગુરુ અને બીજા છે દીક્ષા ગુરુ. શિક્ષા ગુરુ કોણ હોય છે? શિક્ષા ગુરુ એ હોય છે જે આપણને મંદિરનો રસ્તો બતાવે, એ આપણા શિક્ષા ગુરુ. જે આપણને માળા કરતા પ્રોત્સાહિત કરે એ આપણા શિક્ષા ગુરુ. જે આપણને તિલક કરતા શીખવાડે એ આપણા શિક્ષા ગુરુ. જે આપણને આરતી કરતા શીખવાડે એ આપણા શિક્ષા ગુરુ. જે આપણને કહે ભાઈ આપણે ઉપવાસ કરવો જોઈએ, કથા કોઈ સંભળાવતું હોય, પુસ્તક વિતરણમાં કોઈ લઈ જતું હોય, કોઈ પણ સેવામાં કરતો હોય, આપણને પ્રસાદ ખવડાવે, એ બધા આપણા શિક્ષા ગુરુ કહેવાય. આપણા પ્રશ્નોના જવાબ આપણે કાંઈ પણ હોય તો આપણી માટે અવેલેબલ રહે આપણા શિક્ષા ગુરુ. અને દીક્ષા ગુરુ કોણ હોય છે? દીક્ષા ગુરુ એ હોય છે જે આપણને હરિનામ દીક્ષા આપતા હોય છે. આપણે કેટલા લોકો કાશી ગયા છે? કાશી? હું પણ નથી ગયો. મેં સાંભળ્યું છે કે કાશીમાં એક જણ આવ્યા હતા મને મળવા. કાશી જઈને આવ્યા હતા. મેં કીધું કેમ રહ્યું કાશી? તો કે બહુ સારું રહ્યું. શું કર્યું ત્યાં? તો કે મેં ગુરુ બનાવી દીધા ત્યાં. અરે વાહ, બહુ સરસ. તો મેં કેવી રીતે બન્યા? તો કે મેં 11 રૂપિયા આપ્યા અને ગુરુ બનાવી દીધા. મેં કીધું આ બહુ સસ્તામાં બની ગયું તમારું. તો પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તો પછી ગુરુએ શું આદેશ આપ્યો? કે બસ ગુરુએ આદેશ આપ્યો, બચ્ચા સુખી રહો, એ ગુરુનો આદેશ.
તો મેં કીધું ભાઈ સુખી છો કે નહીં તમે? ગુરુ આદેશ આપ્યો તો કે ના, સુખી તો નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ જગતમાં બધા ટાઈપના ગુરુ આપણને મળશે, પણ આપણી પાસે એવી પરખ હોવી જોઈએ કે ભાઈ કયા ગુરુ આપણે કરી શકીએ અને કયા ગુરુની આપણે દૂર રહેવું જોઈએ. અને એ જ આપણને આ ભગવદ્ ગીતા જ્ઞાન બતાવે છે. તો આપણે ઇસ્કોનમાં જોઈએ છે દીક્ષા ગુરુ હોય છે, જે આપણને હરિનામ દીક્ષા આપે છે, જે આપણને બ્રાહ્મણ દીક્ષા આપે છે અને જે આપણને સંન્યાસ દીક્ષા પણ આપે છે. તો આગળ 4.4માં અર્જુન ભગવાનને કહે છે, હવે જેમ ભગવાને અર્જુનને કીધું કે મેં આ જ્ઞાન પહેલા કહી ચૂક્યો છું, હવે અર્જુન ભગવાનને કહે છે કે સૂર્યદેવ વિવસ્વાન તો આપણાથી પહેલા હતા, તો પછી આપ પહેલા કેવી રીતે આવી ગયા? એટલે અર્જુન એવું વિચારે છે કે ભગવાનના જન્મ પહેલા સૂર્યદેવ આવી ગયા, તો આપે સૂર્યદેવને કેવી રીતે જ્ઞાન આપ્યું? એ અર્જુન ભગવાનને પૂછી રહ્યા છે. એના જવાબમાં ભગવાન શું કહે છે? ભગવાન કહે છે તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે. તને તારું પુનર્જન્મ યાદ નથી, પણ મને બધું યાદ છે. મારા પુનર્જન્મ યાદ છે અને તારા પુનર્જન્મ મને યાદ છે. એટલે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ભગવાન પોતે કહી રહ્યા છે, જે ઘણા લોકો નથી માનતા, એ છે પુનર્જન્મ. ગયા જન્મની વાત, આગલા જન્મમાં આપણે શું થઈશું. ઘણા ભક્તો એવા છે, ઘણા લોકો એવા છે કે એવું બધું કાંઈ હોય જ નહીં, બસ જલસા કરો, મૃત્યુ થઈ, કામ પૂરું. પણ અહીંયા ભગવાન પોતે કહી રહ્યા છે અર્જુનને કે તારા પાછલા જન્મ મને યાદ છે, તને યાદ નથી. તો આપણને આપણા પાછલા જન્મ યાદ નથી, એમાં ફાયદો છે કે નુકસાન છે? ફાયદો છે, ડેફિનેટલી ફાયદો છે. શું કામ? કારણ કે બીજા અધ્યાયમાં આપણે જોયું કે આ જે ઘર પરિવાર છે એ કોણ છે? કર્મના સંબંધ છે. ગયા જન્મમાં આપણે ઘર પરિવારના લોકો સાથે કાંઈક લેતી દીતી કરી હશે, એટલે હવે પરિવારના સભ્યો બનીને આપણી સાથે બેઠા છે. એટલે મા બાપ છે, એટલે આપણે એમના પુત્ર કે પુત્રી છીએ, એટલે આપણા પતિ કે પત્ની બન્યા છે, એટલે આપણા પુત્ર કે પુત્રી બનશે. કોણ છે? એ બધા ગયા જન્મના લેતી દેતી વાળા લોકો છે, જે આપણી સાથે હમણાં રહી રહ્યા છે. તો ભગવાન કહે છે તને યાદ નથી, મને બધું યાદ છે. તો આપણે જોયું પુનર્જન્મની કથા મહાભારતમાં જ આ 3 કેરેક્ટરનું આપણે જોયું હતું કે ભીષ્મ પિતામહ કોણ હતા પુનર્જન્મમાં, આપણા ધૃતરાષ્ટ્ર કોણ હતા, અને ત્રીજું કેરેક્ટર કોણ હતું? આ દ્રૌપદી. તો પુનર્જન્મમાં આપણે એવું પણ પાકું નથી કે આપણે કદાચ મનુષ્ય હોઈએ, આપણે કોઈ પણ હોઈ શકીએ, આમાંથી જાનવરે હોઈ શકીએ. આ તો વિચાર કરો, આપણે કોઈ પાછલા જન્મમાં એટલું સારું કર્મ કર્યું હશે કે આપણને મનુષ્યનો દેહ મળ્યો છે અને આ બધી સમજણ થઈ છે. અને એમાં પણ આપણે કોઈ બહુ સારું કર્મ કર્યું હશે તો આપણને સત્સંગમાં રુચિ થઈ છે અને આ બધું સાંભળવા આપણે બેઠા છીએ. એટલે આ બધું કર્મોનું જ ફળ છે કે જે આપણે સત્સંગ મળી રહ્યો છે. નહીં તો કાંઈક બીજું મળતું હોય, બહાર બેઠા હોઈએ તો. કોઈને ટીવી દેખાતી હોય, કોઈને મોબાઈલ દેખાતો હોય, કોઈને કાંઈ દેખાતું હોય, કોઈને રમત ગમત દેખાતી હોય. आगे भगवान कहे छे 4.12 में इस संसार में मनुष्य सकाम कर्मों में सिद्धि चाहते हैं, फल स्वरूप वे देवताओं की पूजा करते हैं. निसंदेह संसार के में मनुष्यों को सकाम कर्म का फल शीघ्र प्राप्त होता है. तो भगवान कहे छे सकाम कर्म. सकाम कर्म नो मतलब छे ઈચ્છા વાળા કર્મ. આપણે ઈચ્છા કરી અને આપણે કર્મ કરીએ છીએ, એટલે એવા કર્મ જે આપણને જે આપણે એવું વિચારીએ છીએ કે હું આ કામ કરીશ ને એટલે મને આ ફાયદો થવાનો જ છે, ગેરંટી વાળા કર્મ.
બરાબર છે. એનો દાખલો એ છે કે ભાઈ હું આજે કામ પર જઈશ, મહિનાના અંતે મને પૈસા મળશે, કે હું આ બિઝનેસ ચાલુ કરું છું, મને થોડો ઘણો પ્રોફિટ થશે. કોઈ એવું નથી વિચારતું કે મને લોસ જશે, કે કોઈ એવું નથી વિચારતો કે ભાઈ મહિનાના અંતે મને એટલો ખર્ચો થશે કે મારા હાથમાં કંઈ આવવાનું જ નથી. તો આવા છે, આ બધા સકામ કર્મો છે. તો કર્મફળ, કર્મ અને ફળની અંદર રિલેશન શું છે? સકામ કર્મ એટલે શીઘ્ર ફળ, શીઘ્ર ફળ એટલે ફ્રૂટ. ફ્રૂટ કેવા ફ્રૂટ? આપણે બજારમાં બે ટાઈપના ફ્રૂટ હોય. એક હોય છે જે આપણને ફ્રૂટ માર્કેટમાં મળે, અને બીજા હોય ડ્રાય ફ્રૂટ. ડ્રાય ફ્રૂટની વેલ્યુ વધારે હોય અને પેલા ફ્રૂટની વેલ્યુ ઓછી હોય. શું કામ? કારણ કે પેલા જે ફળ છે એ ઇન્સ્ટન્ટ મળે અને ઇન્સ્ટન્ટ ખરાબે થઈ જાય, પણ ડ્રાય ફ્રૂટ જે હોય એ બનવામાં પણ ટાઈમ લે અને ખરાબ થવામાં પણ ટાઈમ લે. છે કે નહીં? થાય છે ને એવું? એટલે આ જે સકામ કર્મ છે એ પેલા ફ્રૂટ માર્કેટવાળા ફ્રૂટ છે, અને જે નિષ્કામ કર્મ છે એ વિલંબિત ફળ. વિલંબિત ફળ એટલે લાંબા ગાળે આપણને ફળ મળે. કહેવાય છે ને ફાસ્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફાસ્ટ ફૂડ. આપણે જઈએ, હમણાં તો એવી સિસ્ટમ છે કે એક બારી ઉપર ઓર્ડર આપો ને બીજી બારી ઉપર આવીએ તો ત્યાં સુધી તો આપણો ઓર્ડર રેડી થઈ જાય. તો આપણને એમ લાગે આપણું જાદુ કરતા હશે. 5 મિનિટમાં બનાવી દે અને 5 મિનિટ ખાઈએ દે, તો પછી હજમ કરવામાં કેટલો ટાઈમ? એમાં 5 મિનિટ, 2 મિનિટમાં બોલો. ખાવામાં 2 મિનિટ થાય. એટલે ભગવાન કહે છે એક છે સકામ કર્મ અને એક બીજું છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે જેમાં કોઈ ઈચ્છા નથી. આપણે વિચાર કરો કે આખા દિવસમાં એવા કયા કર્મ આપણે કરીએ છીએ જેને આપણે નિષ્કામ કહીએ છીએ? કરીએ છીએ સવારથી સાંજ સુધી એવું કોઈ કામ જેને આપણે નિષ્કામ કહી શકીએ? નિષ્કામ એટલે જેમાં ઈચ્છા નથી આપણી, ફળ મળશે કે નહીં મળે એમાં કોઈ ટેન્શન નથી. એવા કેટલા કર્મ હશે? બહુ ઓછા ને. સવારથી સાંજ સુધી આપણે બસ એટલા જ કર્મમાં નિમગ્ન રહીએ છીએ જેમાં આપણા સકામ ઈચ્છા હોય કે મને આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. હવે આગળ ભગવાન 4.13 કહે છે, આપ મારી પાસે બોલી શકો છો. ચાતુર્વર્ણ્યમ મયા શિષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તામપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. અનુભવ થાય છે. હવે ભગવાન સમજાવી રહ્યા છે કે આ બધું કેમ ચાલે છે. ભગવાન કહે છે પ્રકૃતિના 3 ગુણ અને એના સંબંધ ક્રમ के अनुसार मेरे द्वारा मानव समाज के 4 विभाग रचे गए हैं. यद्यपि मैं इसका व्यवस्था का सृष्टा हूं, किंतु तुम यह जान लो कि मैं इतने पर भी अव्यव्य अकर्ता हूं. ભગવાન કહે છે કે આ 3 ગુણની જે આખી રચના છે એ મેં જ કરી છે, અને આ જે 4 વર્ણ છે એ પણ મેં બનાવ્યા છે. પણ આ બધું બનાવવાની સાથે હું એમાં લિપ્ત નથી, હું તો અલગ જ છું. હું આ બધું કરવાની સાથે સાથે અકર્તા. અકર્તા એટલે મેં આ બધું કર્યું છે પણ તો પણ હું કરતો નથી, કાંઈ એમાં કંઈ વચ્ચે નથી પડતો. ભગવાને શું કર્યું છે? સિસ્ટમ બનાવી છે, પાછું એમાં હસ્તક્ષેપ એ નથી કરતા. હમણાં અહીંયા ભગવાન એ કહી રહ્યા છે. તો 3 ગુણ કયા છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ તો સત્વગુણમાં છીએ, જ્યારે આપણા મનમાં ઈચ્છાઓ આવે છે તો આપણે રજોગુણમાં છીએ, અને જ્યારે આપણે ન કરવાના કામ કરીએ તો તમોગુણમાં છીએ. તો આપણે એવું વિચારી લેવાનું કે હવે આખા દિવસમાં આપણે સત્વગુણમાં કેટલો, રજોગુણમાં કેટલો, તમોગુણમાં કેટલો છે. સમય પણ આના ઉપર હોય છે. સત્વગુણ સવારે પ્રબલ હોય, રજોગુણ બપોરે પ્રબલ હોય, અને તમોગુણ રાતે પ્રબલ હોય. એવું સાયન્સે પ્રૂવ કરેલું છે કે સૌથી વધારે ક્રાઇમ આપણે કહેવાય ને સનસેટ પછી થતા હોય છે. સૌથી વધારે ક્રાઇમ સૂર્યોદય, આપણે સૂર્યાસ્ત પછી થતા હોય છે.
શું કામ? તમો ગુણ પ્રબલ હોય છે એ વખતે. તો આ ગુણો ભગવાને જ બનાયા છે. અને 4 વર્ણ, ચતુર્વર્ણ એટલે આ જે 4 વર્ણોની જે વ્યવસ્થા છે એ પણ ભગવાને બનાવેલી છે. પહેલું છે બ્રહ્મચર્ય, પછી છે ગ્રહસ્થ, પછી છે વાનપ્રસ્થ અને પછી છે સંન્યાસ. તો પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય, પછી આ જે 4 આશ્રમ છે અને જે વર્ણ છે એ આ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વર્ણ ભગવાને જ બનાવ્યા છે. અને સમય પ્રમાણે આ આપણે ફોલો કરવાનું છે. પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થની લાઈફ, પછી વાનપ્રસ્થ અને પછી આપણે તો વાનપ્રસ્થ સુધી જ પહોંચી શકીશું. સંન્યાસ તો ઉપર જ થઈ જાય. તો આગળ ભગવાન કહે છે મુझ પર, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. मुझ पर किसी कर्म का प्रभाव नहीं पड़ता, न ही मैं कर्म फल की कामना करता हूं. जो मेरे संबंध में इस सत्य को जानता है वह भी कर्मों के फल के पाश में नहीं बंधता. तो कर्म केवी रीते છે? કર્મ દોરીની સમાન છે. દોરી શું કરે? આપણને બાંધે છે. કર્મ પણ આપણને બાંધી રહ્યા છે. બાંધવાથી શું થશે? બાંધવાથી એ થશે, હવે આપણે કોઈને ખુરશી પર બાંધી દઈએ તો શું થશે? એ ખુરશીથી હલી શકશે નહીં. એવી જ રીતે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. આ પૃથ્વી ઉપર આપણે કર્મો કરીએ છીએ. જેટલા કર્મો કરીશું બંધનવાળા સકામ કર્મો, પાછા આપણે પૃથ્વી પર આવીને ભોગવા પડશે, સારા કે ખરાબ. પાછા એ જ પરિવાર, એ જ માતાના ગર્ભમાં ઊંધા લટકવાનું, એ જ રડતા બહાર આવવાનું, પછી પાછું એ જ પરિવાર અને પાછી એ જ મૃત્યુ. સેમ સાયકલ રિપીટ થયા કરશે. તો ભગવાન કહે છે કે આ સંબંધ વિશે જે જાણે છે એ કર્મોના પાશમાં બંધતો નથી. અને એ સમજવા માટે ભગવાનનું આપણે વિશ્વરૂપ જોઈએ તો કોઈ આપણને સંશય થવો જોઈએ નહીં. ઘણા લોકોને સંશય થાય કે ભગવાને આવી સિસ્ટમ બનાવી તો ભગવાનને કર્મ ન નડે. નહીં, કારણ કે ભગવાન ભગવાન છે. એ બધા ગુણોથી ઉપર છે, ગુણાતીત છે, ગુણોની ઉપર છે. 4.19 में भगवान कहते हैं जिस व्यक्ति का प्रत्येक प्रयास इंद्रिय तृप्ति की कामना से रहित होता है उसे पूर्ण ज्ञानी समझा जाता है. उसे ही साधु पुरुष ऐसा कहा करता कहते हैं जिसने पूर्ण ज्ञान की अग्नि से कर्म फलों को भस्मसात कर दिया है. અહીંયા ધ્યાન દેવી વાત શું છે? ઇન્દ્રિય તૃપ્તિ કી કામના સે રહિત. હવે આ ઇન્દ્રિય તૃપ્તિ શું છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. જે ઇન્દ્રિય તૃપ્તિથી રહિત છે એટલે જે એનાથી દૂર છે એ જ સાધુ પુરુષ કહેવાય છે. સાધુ પુરુષ કાં તો સાધુ સ્ત્રી કહેવાય છે. તો આ ઇન્દ્રિય તૃપ્તિ શું છે ભાઈ? ઇન્દ્રિય તૃપ્તિ આ ઘોડાની જેમ છે. આ જે 5 કર્મેન્દ્રિયો છે એ અલગ અલગ વિષયો તરફ દોડતી હોય છે. કોઈને સારું જોવું છે, કોઈને સારું સૂંઘવું છે, કોઈને સારો સ્પર્શ જોઈએ છે, કોઈને સારું સાંભળવું છે, કોઈને પિક્ચર જોવી છે, કોઈને વિડીયો જોવા છે, કોઈને ગાયનો સાંભળવા છે, કોઈને ફરવા જવું છે. ગરમી છે તો ક્યાંક, ઠંડી છે ત્યાં જવું છે, અહીંયા ઠંડી હોય તો ક્યાંક ગરમી હોય ત્યાં ફરવા જવું છે. હવે આ બધામાં શું થાય છે? ઈચ્છાઓ પ્રબળ થાય. ઈચ્છાઓ પ્રબળ થાય એટલે આ જે દોરી છે એ આપણું મન છે. ઇન્દ્રિયો ભાગે તો ઇન્દ્રિયોને ભગાવનાર કોણ છે? મન ભગાડે છે. અને જો મનને બુદ્ધિ નથી કંટ્રોલ કરતી તો આ જે સારથી છે એ બુદ્ધિ છે. જો સારથી દોરીને વ્યવસ્થિત કંટ્રોલ ન કરે તો સારથી પણ ગયા અને પાછળ જે બેઠા છે એ આત્મા છે. એટલે જો આ બધા ઘોડા રોંગ ડાયરેક્શનમાં ગયા તો ઘોડાએ મરશે
સારથીએ મરશે અને પેસેન્જરે મરશે, બધાનું નુકસાન થવાનું છે. તો આનાથી જે રહિત છે એ જ સાધુ છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે બધું બંધ કરી દેવાનું, પિક્ચર બંધ કરી દેવાની? ના ના, એ તો ના થાય. અહીંયા કદાચ હા પાડીએ પણ આપણે પછી તો ચાલુ જ રાખવાની. શું મ્યુઝિક વિડીયો નહીં જોવાના? ના થાય, એ પણ નહીં થાય. પણ હવે એક વસ્તુ તમે સમજો, 2 મિનિટ માટે આપણે એવું વિચારીએ કે આપણી આવતા 30 મિનિટમાં મૃત્યુ થવાની છે. ધ્યાનથી સાંભળજો અને પછી હું જે પ્રશ્નો પૂછું છું એમાં તમે તમારા મનમાં એના જવાબ વિચારજો શું થાય છે. આવતા 30 મિનિટમાં આપણી મૃત્યુ થવાની છે. હવે આપણને ખબર પડી ગઈ છે કે 30 મિનિટમાં આપણને લેવા આવવાના છે, કાં તો યમદૂત હશે કાં તો વિષ્ણુદૂત હશે. હવે આપણે આ ઇમિડિયેટલી વિચારીશું કે મારી લાઈફમાં મેં શું કર્યું કે જે હું એમને કહી શકું અને એમને કન્વિન્સ કરી શકું કે હું નરક નહીં, મારે તો સ્વર્ગ જવું છે, કાં તો ભગવત ધામ જવું છે. જે પણ આપણી ઈચ્છા હોય, જે પણ આપણું જ્ઞાન હોય, કોઈ કે ના ના મારે ભગવત ધામ નથી જવું, મારે તો સ્વર્ગ જવું છે. ઠીક છે, સ્વર્ગ. તો શું મને મારી પિક્ચરોમાં એમને કહીશ કે મેં બહુ પિક્ચરો જોઈ છે, મને થોડું રિલેક્સેશન આપો. મેં બહુ મ્યુઝિક વિડીયો જોયા છે, મને રિલેક્સેશન આપો. કાં તો મેં લોકોને આવી રીતે ચીટ કર્યા છે તો મને રિલેક્સેશન આપો. શું કામ આવશે એ વખતે? આવતી 30 મિનિટમાં આપણને શું કામ આવશે? વિચાર કરો. એ પણ આપણે કહીશું કે ભાઈ મેં અટકતા અટકતા જેટલું તૂટલું ફૂટલું ભજન કર્યું છે એ જોઈ લો, મારા ખાતામાં કેટલું છે અને એમાં મારી કેટલી છૂટછાટ મળી શકે એ મને જુઓ. તો એ બધું જ આપણને 30 મિનિટમાં ખબર પડી હશે કે આપણા સગા સંબંધી આપણને બચાવી શકે, આપણી જેટલી ઓળખાણ છે એ શું આપણને બચાવી શકે, આપણા મિત્રો આપણને બચાવી શકે, જે આપણી સાથે મસ્તી કરતા હતા પ્રવચન વખતે પણ, શું બચાવી શકશે આપણને? કાંઈ નહીં બચાવી શકે. ફક્ત જેટલું ભજન કર્યું એ જ આપણને બચાવી શકશે. એટલે જ કહે છે કે આ બધી ઇન્દ્રિયો આપણે યુઝ કરવાની છે, પણ શામાં? ભગવાનની સેવામાં. ઠીક છે, આપણું જીવન તો આપણું ચાલુ રાખવાનું જ છે, પણ આ બધી ઇન્દ્રિયોને જો ખોટા માર્ગે અટકાવી હોય તો ભગવાનની સેવામાં યુઝ કરીશું તો ડેફિનેટલી એનો સદુપયોગ થશે. આગળ જોઈએ શું છે. તો આપણે જોઈએ છીએ કે મૃત્યુ સુધી આને કોઈને આપણે તૃપ્ત નથી કરી શકતા. આપણને એમ લાગે કે ચલો હારું આજે પિક્ચર આવી છે જોઈ લઈએ, આપણે તૃપ્તિ મળી જશે. નહીં, આવતા મહિને પાછું કંઈક નવું પિક્ચર આવશે એટલે પાછું જોવા જવું પડશે. એના પછી આવતા વર્ષે બીજું કંઈક નવું પિક્ચર આવશે, એ પાછું જોવા જવું પડશે. એટલે આંખો, કાન, જીવા ક્યારેય તૃપ્ત થવાના નથી. મૃત્યુ સુધી તૃપ્ત નહીં થાય. મેં મારા પરિવારમાં એવા લોકો જોયા છે કે જે મૃત્યુના અડધો કલાક પહેલા પણ ખાવા પીવામાં મસ્ત હતા. ખાતા ખાતા જતા રહ્યા એવા વ્યક્તિઓ. બસ એમનું મન હતી, મોજ હતી, થયું. એટલે મૃત્યુ સુધી એ તૃપ્ત નથી થવાનું. તો શું તૃપ્તિ આપી શકે? હરિનું નામ તૃપ્તિ આપી શકે, ભજન તૃપ્તિ આપી શકે. તો ભગવાન કહે છે કે આ જે જ્ઞાનના હવન કુંડમાં કર્મને આહુતિ તરીકે આપવાની છે. આપણે જોઈએ, જુઓ આ જે શ્લોક છે ને, જુઓ, जिस व्यक्ति का प्रत्येक प्रयास इंद्रिय तृप्ति की कामना से रहित होता है
उसे पूर्ण ज्ञानी समझना चाहिए। तो आ ज्ञान શું છે અને કર્મ શું છે? તો જ્ઞાન જે છે એ હવન કુંડ છે અને એમાં કર્મની આહુતિ આપવાની છે, તો જ કર્મ બળી જશે ને, નહીં તો શું થશે? કર્મ આપણને બાંધશે, કર્મ બાંધશે શું થશે? પાછા મૃત્યુ લોકમાં જન્મ થવું પડશે। અને આપણે જોયું છે શાસ્ત્રોમાં કે કોઈને શ્રાપ આપવો હોય તો શું કે? જાઓ પૃથ્વી લોકમાં જન્મ લો, છે કે નહીં? એટલે આ આખું જે આપણી પૃથ્વી છે શું છે? પનિશમેન્ટ ઝોન છે। ઉપરના બધા કહેવાય ને કે કાઢેલા લોકો અહીં આવતા હોય કે જાઓ ત્યાં જઈને ભોગો। આગળ ભગવાન કહે છે, ऐसा ज्ञानी पुरुष पूर्ण रूप से संयमित मन तथा बुद्धि से कार्य करता है। संयमित मन અને બુદ્ધિથી કાર્ય કરે છે। अपनी संपत्ति के सारे स्वामित्व को त्याग देता है। એની પાસે જે છે એ મારું છે એવું નથી વિચારતા, वो त्याग देता है और केवल शरीर निर्वाह के लिए कर्म करता है। પોતાનું શરીર ચાલી શકે એટલા કર્મ કરે છે। इस तरह कार्य करता हुआ वह पाप रूपी फलों से प्रभावित नहीं होता। એટલે પહેલી વસ્તુ મન અને બુદ્ધિ સંયમિત રાખવાની છે, બીજું સ્વામિત્વ છોડવાનું છે, ત્રીજું શરીર નિર્વાહ વાળું કાર્ય કરવાના છે। એનાથી પાપવાળા કર્મો આપણને પ્રભાવિત નહીં થાય। તો સ્વામિત્વનો ત્યાગનો મતલબ શું છે? ભગવાનના દાસ બનવાનું છે। શરીર નિર્વાહ માટે શું છે? તો ભાઈ કમથી કમ જરૂર તો રાખવાની છે, ઓછામાં ઓછું જરૂરતથી કામ ચાલવું જોઈએ। જો આપણે 10 રૂપિયાવાળી વસ્તુથી કામ ચાલતું હોય તો એમાં પાછો 20 રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી। અને પોતાની માટે ઈચ્છા તો પોતાની માટે 0 ઈચ્છા રાખવાની છે। આગળ 4.22 में भगवान कहते हैं, जो स्वतः होने वाले लाभ से संतुष्ट रहता है, जो द्वंद्व से मुक्त है और ईर्ष्या नहीं करता, जो सफलता तथा असफलता दोनों में स्थिर रहता है, वो कर्म करता हुआ भी कभी भी बंधता नहीं है। तो आमा जे ध्यान जेवा वाला शब्दों छे ए छे द्वंद्व, ईर्ष्या, सफलता अने असफलता। द्वंद्व एटले कया द्वंद्वनी वात थाय छे? लाभ हानिथी मुक्त रहो, सफलता असफलताथी मुक्त रहो, सुख अने दुखथी मुक्त रहो, अने मान अने अपमानथी दुख रहो। केवी रीते ए जोईए आपणे आगळ जोईशुं। आगळ कहे छे भगवान 4.31 में, हे कुरुश्रेष्ठ, जब यज्ञ के बिना मनुष्य इस लोक में या इस जीवन में ही सुखपूर्वक नहीं रह सकता, तो फिर अगले जन्म में कैसे रह सकेगा? शू कहे छे? यज्ञ के बिना, जो यज्ञ वगर आपणो आ जीवन में ज पॉसिबल नहीं तो आवता जीवन में केवी रीते पॉसिबल थाय? हवे आ यज्ञ शुं छे जोईए। यज्ञ एटले यज्ञ माटे आपणे कर्म करवा पड़े। कर्म करवामां शुं होय? फलनु मोहित आवशे, फलनी इच्छा थशे। अने यज्ञनो मतलब शुं छे? आहुति आपवानी होय। आहुति आपवानो मतलब शुं छे? कंईक आपवुं पड़े। आपवुं पड़े एटले शुं थे? त्याग होय। त्याग एटले शुं थशे? तपनी वात छे। तो ज्यारे आपणे आ यज्ञ करीए छे तो छेल्ले शुं आवे छे? तप आवे छे। मैं आपणे पहेला पण बीजा अध्यायमां वात थई हती के आपणे ए जोवानुं के आपणा जीवनमां तप केटलुं छे जोईए। आपणा कलयुगमां केवा तप होय छे? शुं आपणे कलयुगनी अंदर जंगलमां जईने तप करी शकीशुं? नहीं। जो आपणे पेपरमां वांचीए छीए, દીપડો આવી જશે, સિંહ આવી જશે અને આપણું તપ ત્યાંનું ત્યાં પૂરું થઈ જશે। શીલ પ્રભુપાદ કહેતા હતા કે કલયુગની અંદર જે તપ છે, વહેલા ઉઠવું એક તપ છે, વહેલા ઉઠીને ભગવાનની સેવા કરવી એ પણ એક તપ છે, માળા કરવી એ પણ એક તપ છે, આજે એકાદશી છે તો એકાદશીનો ઉપવાસ રાખવો એ પણ એક તપ છે। આ બધા શું તપ? આ બધા તપ કરીએ તો આપણે આગળની વાત, પછી પહેલા આટલા તો તપ કરીએ।
તો આ બધા તપ કરવાની જરૂર છે જો આપણે યજ્ઞરૂપી કર્મ કરવા હોય તો. અને જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ તો આપણા જીવનમાં યજ્ઞ કયા છે? બીજા બધા યજ્ઞ જવા દો, આ ભણવું પણ એક યજ્ઞ છે કે નહીં? અને એમાં પરિણામ કેવા આવે છે આપણને ખબર છે, જેવું યજ્ઞ એવા પરિણામ. પછી આપણે કામ કરીએ છીએ તો એમાં જે પદ અને પૈસા મળે એ આપણું પરિણામ છે. આપણે બિઝનેસ કરીએ તો નફા અને નુકસાન, અને સેવા કરીએ તો એમાં મેવા મળે છે કે લાભ મળે છે, એ આપણા ફળ છે. તો બધા યજ્ઞમાં સામે ફળ તો છે જ, બરોબર. આગળ ભગવાન 4.33 માં કહે છે, હે પરંતપ દ્રવ્ય યજ્ઞ से ज्ञान यज्ञ श्रेष्ठ है, हे पार्थ अंततोगत्वा सार में कर्म यज्ञों का सारे कर्म यज्ञों का अवसान दिव्य ज्ञान में होता है. એટલે જેટલા પણ કર્મ અને કર્મ યજ્ઞો આપણે કરીએ છીએ એનું ફાઇનલ ક્યાં જવાનું છે? જ્ઞાન યજ્ઞમાં. સમજવાનો પ્રયાસ કરીએ. દ્રવ્ય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. દ્રવ્ય યજ્ઞ એટલે જે આપણે કામ કરીએ છીએ એ દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. તો જ્યારે આપણે કર્મ કરી રહ્યા છીએ તો શું કામ કરી રહ્યા છીએ, એનાથી શું થશે એનો મોહ નથી રાખવાનો. જેમ આપણે યજ્ઞમાં આહુતિ આપીએ તો આપણે એમાં પણ કંઈક ઈચ્છા હોય કે હું આહુતિ આપું છું એનું મને કંઈક અમુક ફળ મળે, મારું આ કામ થાય, પેલું કામ થાય ને. કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન આપણે કરતા હોઈએ તો એમાં આપણી ઈચ્છા હોય છે, એટલે એ પણ એક સકામ કર્મ છે. અહીંયા ભગવાન શું કહે છે? દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તો કર્મમાં આ બધી વસ્તુઓ હોય છે. તો દ્રવ્ય યજ્ઞમાં ભણવાનું હોય તો પરિણામનો મોહ હોય, કામ હોય તો આ પૈસાનો મોહ હોય, બિઝનેસ હોય તો નફાનો મોહ હોય, અને સેવા હોય તો લાભનો મોહ હોય છે. હવે આગળ આનું કેવી રીતે આવે છે એ ભગવાન કહે છે. કેવી રીતે થશે? આપ 4.34 માં ભગવાન શું કહે છે, આપ મારી પાસે બોલી શકો છો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિના સત્વદર્શના. ભગવાન કહે છે અર્જુનને, તમે ગુરુ પાસે જઈને સત્ય જાણવાનો પ્રયાસ કરો, એમની પાસે વિનીત થઈને જિજ્ઞાસા કરો, સેવા કરો, અને સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ તમને જ્ઞાન પ્રદાન કરશે, કારણ કે એમણે સત્યનું દર્શન કર્યો છે. હવે ભગવાન અર્જુનને રિકમેન્ડેશન આપી રહ્યા છે. શું રિકમેન્ડેશન આપી રહ્યા છે? ગુરુ પાસે જાઓ, એમને પ્રશ્ન કરો, અને એમની પાસેથી સમજવાનો પ્રયાસ કરો. શું સમજવાનું છે? શું પ્રશ્ન છે? આજ કે કર્મ યોગ અને કર્મના જ્ઞાન, યજ્ઞના જે કર્મ છે એ જ્ઞાનમાં કેવી રીતે ઝીરો થઈ શકે છે એ. આગળ એક જ મિનિટ, આ બંધ થઈ ગયું, ચાલુ કરી દઈએ. તો અહીંયા ભગવાન અર્જુનને ગુરુ પાસે જવાની વાત કરે છે. થશે થોડી વારમાં પડે વગાડીશું, નો પ્રોબ્લેમ. તો ભાગવતમાં અને મહાભારતમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગુરુ શિષ્ય રિલેશનશિપ આવે છે. જુઓ, સૌથી પહેલા તો પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામી, એમનું પણ ગુરુ શિષ્ય રિલેશનશિપ જ છે, ગુરુ શિષ્યનો સંબંધ છે. કેવો છે? પરીક્ષિત મહારાજ જે છે એ શિષ્ય છે અને સુખદેવ ગોસ્વામી ગુરુ છે. ગુરુ તરફથી એ જે સાંભળી રહ્યા છે, ફક્ત સાંભળીને એમને મુક્તિ મળી રહી છે. ગુરુ તરફથી જે જ્ઞાન એમણે લીધો છે, જે સમજ્યા છે, એ જ સાંભળીને
એમને મુક્તિ મળી છે. કેવી રીતે? આખું ભાગવતમ સાંભળ્યા પછી જ્ઞાન અગ્નિથી પોતાનો ઉદ્ધાર કરી દે છે. તક્ષકને એમને ડસવાનો મોકો જ નથી મળતો. આ છે ગુરુ શિષ્ય રિલેશનશિપ. આગળ દ્રોણાચાર્ય અને અર્જુન. અર્જુન શું કામ ફેવરેટ હતા? દ્રોણાચાર્યના ફોકસ ક્લિયર હતો કે મારે શું કરવું છે, મારે સારો ધનુર્ધર બનવો છે. એની માટે પેલું બધાને ખબર છે, પેલું ચકલી ઉપર, ઝાડ ઉપર કોઈને ચકલી દેખાય છે, કોઈને ઝાડ દેખાય છે, કોઈને આંબા દેખાય છે, પણ એને તો ખાલી ચકલીની આંખ જ દેખાતી, એટલે બહુ ફેવરેટ હતા. અને એમણે આટલી સારી શિક્ષા મળી. શું કામ? એમને શીખવું હતું અને અમને શીખવાડવું હતું. ગુરુ શિષ્ય રિલેશનશિપ. બીજા આવે છે આપણા દ્રોણાચાર્ય. એમના પણ અર્જુન કરતા સારા શિષ્ય એકલવ્ય, અર્જુન કરતા સારા ધનુર્ધર એકલવ્ય. કેવી રીતે? ગુરુમાં એટલી નિષ્ઠા હતી કે ગુરુનું ખાલી પ્રતિમા બનાવી, એમની પાસેથી પ્રતિમાથી જ્ઞાન લીધું અને સારા ધનુર્ધર બની ગયા. અને ગુરુમાં એટલી નિષ્ઠા કે જ્યારે ગુરુ દક્ષિણા માંગી તો પોતાનો અંગૂઠો કાપી આપી દીધો. પરશુરામ અને ભીષ્મ પિતામહ. પરશુરામજી ભીષ્મ પિતામહને કહે છે કે અંબા સાથે લગ્ન કરી દો. ભીષ્મ કહે છે નહીં, મારું તો વ્રત છે, હું નહીં લગ્ન કરું. તો કહે છે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરે છે, ગુરુ સાથે યુદ્ધ કરે છે, પણ પોતાની જે પ્રતિજ્ઞા હતી એનું પાલન ચાલુ રાખે છે. ત્યાં દેખાય છે. પરશુરામ અને કર્ણ. કર્ણ જ્યારે પરશુરામજી પાસે જાય છે વિદ્યા શીખવા, તો પહેલા એવું નથી કહેતા કે હું સૂત પુત્ર છું. પહેલા બધું શીખી લે છે, પછી ખબર પડે છે કે ભાઈ આ તો સૂત પુત્ર છે. તો એમને શ્રાપ આપે છે કે તું મારી સાથે ખોટું બોલ્યો છે, છેલ્લી ટાઈમે જ્યારે તને બહુ જરૂર પડશે ને ત્યારે તને વિદ્યા યાદ નહીં આવે. અને એવું જ થાય છે. ગુરુ શિષ્ય રિલેશનશિપ. શુક્રાચાર્ય અને બલિ મહારાજ. અહીંયા તો બલિ મહારાજ પોતાના ગુરુનો ત્યાગ કરે છે. શું કામ? કારણ કે એવું કહે છે કે તમે ભગવાનને પોતાની ભૂમિ શું કામ આપો છો, પોતાનું રાજ્ય શું કામ આપો છો? બલિ મહારાજ કહે છે જો ભગવાનને મારી પાસે માંગવાનું આવવા પડતું હોય તો એનાથી મોટું શું કાર્ય કહેવાય, હું તો આપીશ. એ પોતાના ગુરુનો ત્યાગ કરી દે છે. એટલે જે વ્યક્તિ આપણને ભગવાનથી દૂર લઈ જાય એને ત્યાગ કરવામાં વાંધો નથી. ગુરુ શિષ્ય રિલેશનશિપ. તો અહીંયા ભગવાન 4.36 બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહે છે. આપ મારી પાછળ બોલી શકો છો. અપિ ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃતમ સર્વમ જ્ઞાનપનલેવ વૃજીનમ સંતરિષ્યસી. આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. જુઓ શું કહે છે ભગવાન. यदि तुम समस्त पापियों में भी सर्वाधिक पापी समझा जाए, यदि तुम्हें समस्त पापियों में भी सर्वाधिक पापी समझा जाए तो भी तुम दिव्य ज्ञान रूपी नाव में स्थित होकर दुख सागर को पार करने में समर्थ होंगे. જો તમે સૌથી મોટા પાપી છો, જે આપણે છીએ, ક્ષણ ક્ષણ આપણે પાપ કરીએ છીએ, મન કર્મ વચનથી પાપ કરતા જોઈએ છે આપણે. ભગવાન કહે છે જો તમે સૌથી વધારે પાપીમાં પાપી છો તો પણ આ જ્ઞાન રૂપી નાવથી તમે તરી શકો છો. કયા જ્ઞાન રૂપી નાવથી? જે ભગવાન ભગવદ્ ગીતામાં બતાવે છે એ જ્ઞાન રૂપી નાવથી આ પાપના સાગરથી તમે પાર થઈ શકો છો. તો આ પાપી સમુદ્રમાં ફક્ત હરિનામ રૂપી નાવ જ છે જે આપણો ઉદ્ધાર કરી શકે છે. અને હરિનામ કયું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
આગળ ભગવાન 4.37 में बहुत इंपॉर्टेंट वस्तु कहे छे, શું કહે છે? जैसे प्रज्वलित अग्नि ईंधन को भस्म कर देती है, उसी तरह हे अर्जुन ज्ञान रूपी अग्नि भौतिक कर्मों के समस्त फलों को जला देती है. આપણે હજુ સુધી બધા સકામ કર્મો કરતા આવ્યા છીએ. ઈચ્છા વગર તો કંઈ કામ કરતા જ નથી આપણે, સમજો. તો શું કરીશું ભાઈ? આટલા પાપ કર્યા, આટલી ઈચ્છાઓ કરી, બધું કરી દીધું, પછી શું? જો આપણને એ જ્ઞાન રૂપી અગ્નિમાં એ બધા જ પાપો નષ્ટ થઈ શકે છે. શામાં? જ્ઞાન રૂપી અગ્નિમાં. કેવી રીતે? તો આ જે અગ્નિ છે એ છે જ્ઞાનમય ભક્તિ, અને એને જે જલાવે છે એ છે જ્ઞાનમય કર્મ. એટલે આપણા બધા જે કર્મો છે એ આપણે જ્ઞાનરૂપી ભક્તિમાં આપી દઈએ તો ડેફિનેટલી આપણા કર્મ બળી શકે છે. આગળ જોઈએ તો કર્મનું ગણિત કેવું છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કેટલા લોકો સ્કૂલ જાય છે? તમે 3 જણા જાઓ છો ને? હવે ગણિત શીખી આવો. જો અહીં હમણાંથી જ કહે છે કે ગણિત નથી શીખવું. સમજવાની વસ્તુ છે. આ છે મેથેમેટિકલ ફિલોસોફી. સમજો, જો આપણે સકામ કર્મો કરીએ છીએ તો શું થાય છે? આપણી ભૌતિક ઈચ્છાઓ પૂરી થાય છે. ભૌતિક ઈચ્છા પૂરી થશે તો શું થશે? આપણે આ પાછા જગતમાં આવવું પડશે, કારણ કે ભૌતિક ઈચ્છા પૂરી કરી છે, આપણા કર્મ આપણને બાંધી રહ્યા છે કે નહીં? અને આપણે જો નિષ્કામ કર્મ કરીશું, એટલે ઈચ્છા વગરના કર્મ કરીશું, તો પાપ અને પુણ્યથી મુક્ત થઈ જઈશું, કારણ કે આપણે કોઈ ઈચ્છા વગરના કાર્ય નથી કર્યા. અને જો આપણે વિકર્મ કરીશું, વિકર્મ એટલે ન કરવા જેવા કર્મ કરીશું, તો આપણું બુકિંગ ક્યાં થઈ જશે? નરકમાં આપણું બુકિંગ થઈ જાય. આપણે કેમ આપણે બુકિંગ કરીએ ને, ધામમાં જતા હોઈએ તો સાહેબ 4 દિવસ રહેવું છે, બુકિંગ કરીએ છીએ, તો આપણું પહેલાથી બુકિંગ થઈ જતું હોય, આપણને ખબર જ ન હોય. ઉપરથી તો બધા જોતા હોય કેમેરામાં કે આ શું કરી રહ્યા છે, એટલે આપણું બુકિંગ થઈ ગયું હોય અને આપણને એમ લાગે આપણું બીજે બુકિંગ થયું છે, પણ બુકિંગ તો નરકમાં થઈ ગયું હોય. તો વિકર્મ કરીશું તો નરક થશે. હવે જો આપણે જે કર્મ કરીએ છીએ, હવે સમજવાની વાત છે, આપણે જે પણ કર્મ કરીએ છીએ, કોઈ હાઉસવાઈફ છે, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ જોબ કરે છે, કોઈ પણ આપણે કર્મ કરીએ છીએ, પણ એની સાથે આધ્યાત્મિક જ્ઞાન આવી જાય છે તો એ આધ્યાત્મિક કર્મ બની જાય છે. ફક્ત કર્મ નહીં, કર્મની સાથે આધ્યાત્મિક જ્ઞાન પ્લસ કરી દઈએ તો રિઝલ્ટ શું આવે છે? આધ્યાત્મિક કર્મ. પછી એ ફક્ત કર્મ નથી રહેતું, એ આધ્યાત્મિક કર્મ બની જાય છે. અને આધ્યાત્મિક કર્મની સાથે ભક્તિ જોડી જઈએ તો શું મળે છે આપણને? કૃષ્ણ મળે છે. અને આ બધું સમજો તમને અઘરું લાગતું હોય, આ બધું નથી સમજાતું, તો શું કરવાનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. કાંઈ સમજવું ના હોય તો બસ આટલું સમજી લેવાનું કે ભગવાનનું નામ લો, ભગવાન પાસે પહોંચી જઈશું. તો અહીંયા હવે છેલ્લો શ્લોક આવી ગયો આ ચેપ્ટરનો. છેલ્લા શ્લોકમાં ભગવાન શું કહી રહ્યા છે અર્જુનને? જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપ મારી પાછળ બોલી શકો છો. તસ્મા જ્ઞાન સંભૂતમ હસ્તમ જ્ઞાનાસીનાત્મના છિત્વૈનમ સંશય યોગમાં તિષ્ઠોતિષ્ઠ ભારત. હવે ભગવાન આજ્ઞા આપી રહ્યા છે કૃષ્ણને. શું કહે છે? अतएव तुम्हारे हृदय में अज्ञान के कारण जो संशय उठे हैं उन्हें ज्ञान रूपी शस्त्र के साथ काट डालो. हे भारत, तुम योग से संवनित होकर खड़े हो और युद्ध करो. ભગવાન 4થા અધ્યાયમાં જ કહે છે અર્જુનને કે ભાઈ હવે આ બધું બંધ કર અને યુદ્ધ કરવાનું ચાલુ કર.
બહુ સાદી ભાષામાં. તને જેટલું સમજાવવા હતું મારે તને સમજાવવાનું હતું સમજાવી દીધું, જેટલું તને કહેવું હતું મેં તને કહી દીધું છે. तुम्हारे अज्ञान को ज्ञान से काटो और युद्ध शुरू करो. ચોથા અધ્યાયમાં જ ભગવાને કહી દીધું છે. પણ હજુ પણ અર્જુનને સેટિસ્ફેક્શન નથી. અર્જુનની જે જિજ્ઞાસા છે એ પૂરી નથી થઈ. અને 5મા અધ્યાયમાં પછી કંઈક પ્રશ્ન પૂછે છે અને ભગવાન પાછો વિસ્તાર કરે છે. તો વિચાર કરો, ભગવાન સામે ઊભા છે, ભગવદ્ ગીતા કહી રહ્યા છે, 4 અધ્યાય પૂરા કરી દીધા અને ભગવાન આજ્ઞા આપે છે કે ભાઈ હવે યુદ્ધ શરૂ કર, તો એ અર્જુન યુદ્ધ નથી શરૂ કરતો. જો અર્જુન આટલો બહુ સાદી ભાષામાં કહીએ ઢીઠ હોય કે ભગવાનના કહેવાથી યુદ્ધ નથી પૂરું શરૂ કરતો, હજુ એને કંઈક સાંભળવું છે, તો આપણી શું વાત થાય પછી? ચોથા અધ્યાય પછી પણ એને હજુ મન નથી થતું યુદ્ધ કરવાનું, એને હજુ 18 અધ્યાય સુધી પહોંચાડવા છે. એટલે એને જો આટલું બધું સાંભળ્યા પછી ભગવાનના મુખેથી ખબર નથી પડતી, તો આપણને તો કેવી રીતે આપણને પછી આ 18 અધ્યાય 18 વખત સાંભળીએ ને તો આપણને કંઈક સમજણ પડે એવું લાગે છે. તો અહીંયા આપણે આજનું આ સેશન પૂરું કરતા પહેલા ભગવાન જે સિમ્પલ ભાષામાં અર્જુનને કહે છે, શું કહે છે? मान अपमान छोड़ो, जय पराजय छोड़ो, इसके बाद क्या होगा वो भी छोड़ो. આપણે ઘણી વખત એવું હશે ને કે ભાઈ આ કરીશું પછી શું થશે. ભગવાન કહે છે એ પણ છોડો, अपना कर्तव्य करो, अपना कर्तव्य करो, अपना नियत कर्म करो, युद्ध करने आयो हो और युद्ध करो. આપણે પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. આપણે ક્યાંક જઈએ, જે કાર્ય કરવા જઈએ એ ભૂલી જઈએ ને બીજું બધું કરવાનું ચાલુ કરી દઈએ. થાય છે ને? આપણે મંદિર શાની માટે આવીએ? દર્શન કરવા. પણ પછી વાતોમાં ક્યાંક લાગી જાય ખબર જ નથી પડતી. થાય છે ને એવું? ઘણી બધી અલગ અલગ વાતોમાં જતા રહીએ છે. એવી જ રીતે બીજા કોઈ કામે જઈએ ને કામ બાજુમાં ને બીજું બધું ચાલુ થઈ જાય. એવું બધું નથી રાખવાનું. ભગવાન કહે છે તમે જે કાર્ય કર્તવ્ય હોય એના ઉપર ફોકસ રાખો અને કામ કરો. તો ચોથા અધ્યાયમાંનો જે સાર છે એ છે ભગવાનના દિવ્ય અવતારનું રહસ્ય આપણે જાણ્યું, જ્ઞાન અને કર્મનો સંબંધ આપણે સમજવાનો પ્રયાસ કર્યો, આત્મજ્ઞાનનું મહત્વ સમજવાનો પ્રયાસ કર્યો. તો આવો આપણે ચતુશ્લોકી ભગવદ્ ગીતાનો પાઠ પૂરું કરીએ. આપ મારી પાછળ બોલી શકો છો. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે इति मत्वा भजन्ते माम बुधा भाव समन्विता. वाचो. मैं समस्त आध्यात्मिक तथा भौतिक जगत का कारण हूँ. प्रत्येक वस्तु मुझी से उद्भूत है. जो बुद्धिमान यह भली भांति जानते हैं वे मेरी प्रेमा भक्ति में लगते हैं तथा हृदय से पूरी तरह मेरी पूजा में तत्पर रहते हैं. मच्चिता मदगत प्राणा बोधयन्त परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च. मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं. उनके जीवन मेरी सेवा में अर्पित रहता है और वे एक दूसरे को ज्ञान प्रदान करते हैं तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते. जो प्रेम पूर्वक मेरी सेवा करने में लगे रहते हैं उन्हें मैं ज्ञान प्रदान करता हूँ.
તેષામનુકંપાર્થમ અજ્ઞામજનમ તમા નાશ્યમાત્મભાવસ્તો ज्ञानदीपेन भास्वत। मैं उन पर विशेष कृपा करने के हेतु उनके हृदयों में वास करते हुए ज्ञान के प्रकाशमान दीपक के द्वारा अज्ञानजन्य अंधकार को दूर करता हूँ। તો અહીંયા આપણું આજનું સેશન પૂરું થાય છે। કોઈને કાંઈ પ્રશ્ન? કર્મ સાથે આધ્યાત્મિક જ્ઞાન કઈ રીતે જોઈન્ટ કરવું? ઓકે, બહુ સરસ પ્રશ્ન છે। કર્મ સાથે આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે જોડી શકીએ? સૌથી પહેલાં તો આપણે જોયું કે કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી કોઈ ઈચ્છા હોય છે કે આનું મને ફળ મળશે, બરાબર છે? અને ભગવાન કહે છે કર્મ કરો, ફળની ઈચ્છા મત રાખો। એ પણ છે ને, ભગવાન કહે છે બીજા અધ્યાયમાં કે તું કર્મ કર, ફળની ઈચ્છા ના રાખીશ। કારણ કે અર્જુન એવું વિચારતો હતો કે હું આમને મારીશ તો મને નરક મળશે। ભગવાન કહે છે એનું તું ટેન્શન ના લઈશ, હું તને કહું છું યુદ્ધ કર, તું યુદ્ધ કર। એવી જ રીતે જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ, ભૌતિક કાર્ય, તો એમાં આપણી ભૌતિક ઈચ્છા સમાયેલી હોય છે। એ ઈચ્છા બદલવાની જરૂર છે। કેવી રીતે? તો જ્યારે આપણે પોતાનું કાર્ય કરવા જઈએ છીએ, કોઈ જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ ભણવાનું કાર્ય કરે છે, તો એની આપણી ભૌતિક ઈચ્છા શું હોય છે કે હું ભણું છું તો મને સારા માર્ક્સ મળશે, હું જોબ કરું છું તો મને પૈસા મળશે, હું બિઝનેસ કરું છું તો મને નફો થશે। અચ્છા, આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે શા માટે વિચારીએ છીએ? પોતાની માટે, કે ભાઈ મેં મહેનત કરી તો મને જ ફળ મળવું જોઈએ। એમાં કાંઈક કોઈને થોડું ઘણું બીજા કોઈને ફળ મળી ગયું તો આપણને શું થાય? ક્રોધ આવી જાય। ફોર એક્ઝામ્પલ, આપણે જોબ કરતા હોઈએ, મહેનત આપણે કરીએ અને પ્રમોશન કોઈ બીજાને મળી ગયું તો શું થાય? કોઈને દુઃખ થાય, કોઈને ગુસ્સો આવે, કોઈ જોબ છોડી દે, કોઈને એમ થાય કે ભાઈ આ તો ખોટું કહેવાય, બરોબર છે? એની જગ્યાએ આપણે એવું વિચારવાનું છે કે હું જે પણ કાર્ય કરું છું એમાં ભોગતા હું નથી, ભોગતા ભગવાન છે। ભોગતારામ યજ્ઞ તપસામ, એટલે સર્વ કર્મોનો ભોગતા કોણ છે? ભગવાન છે। હવે આ સમજવું થોડું અઘરું છે, પણ આપણે આપણા 100% નહીં 110% પ્રયાસ કરવાના છે, 200% પ્રયાસ કરવાનો છે। પણ એમાં સફળતા નથી મળતી, એમાં આપણે કહેવાય ને કે ભાઈ આપણે ડિપ્રેશનમાં નથી જતા રહેવાનું, કે આપણે નાસીપાસ નથી થવાનું, કે આપણે દુઃખ નથી કરવાનું કે આપણે શું કામ આટલી મહેનત કરીને આપણને ફળ ના મળ્યું। પહેલી વસ્તુ, નુકસાન થાય છે તો આપણે એ જોવાનું છે કે ભાઈ આ નુકસાનનું શું કારણ છે। એટલે એ જે માઇન્ડસેટ છે એ આપણે માઇન્ડસેટ બદલવાની જરૂર છે કે જો હું ભણું છું તો હું સારા કહેવાય ને કે પ્રયત્નોથી હું ભણીશ, હું કામ કરું છું તો હું સારા પ્રયત્નોથી કામ કરીશ, અને બિઝનેસ પણ કરું છું તો સારા પ્રયત્નોથી બિઝનેસ કરીશ। અને આનાથી જે આઉટપુટ મળશે એ ખાલી મારી માટે નથી, ભગવાન માટે છે। હું જો કામ કરવા માટે જઉં છું તો એ પણ એક ભગવાન માટેની સેવા છે। હું જો બિઝનેસ કરું છું એ પણ ભગવાન માટેની સેવા છે, અને જો હું ભણવા જઉં છું એ પણ ભગવાન માટેની એક સેવા છે। તો વિચાર કરો, ભગવાન માટેની સેવામાં આપણે કઈ બાંધછોડ કરીશું? નથી કરવા। તો આવું આપણે માઇન્ડસેટ રાખીશું કે આપણો આઉટપુટ જે છે એ મારી માટે નથી, ભગવાન માટે છે, તો ડેફિનેટલી આ જે કર્મ છે એ આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડી જશે અને પછી એ આધ્યાત્મિક કર્મ થઈ જશે। આપણે હંમેશા એવું ભગવાનને કહેતા હોઈએ છીએ મનમાં કે હે પ્રભુ, હું આટલા માટે દુઃખી શું કામ છું, તે મારી સાથે આવું જ શું કામ કર્યું, વગેરે વગેરે। એવું થતું હોય ને, ક્યારેક દુઃખી હોઈએ તો આપણે એવું બધું ભગવાનને કહેતા હોઈએ છીએ મનમાં, પણ આપણે ઊંધું હવે કરીએ કે ભગવાન દુઃખી છું, હું તારી લીધે જ છું, તે જ મને દુઃખી રાખ્યો છે, જેમ છું તારા શરણે છું, અને જો તારા શરણે તારો
ભક્ત દુઃખી રહેશે તો બીજા લોકો શું વિચારે કે ભાઈ ભક્તિ તો કરવા જેવી નથી કારણ કે આ તો દુઃખી રહે છે, તો તારું જ નામ ખરાબ થશે. તો ભગવાન પોતાનું નામ ખરાબ થવા દે નહીં. એટલે આપણે જેવા છીએ એ ભગવાનને સમર્પિત રહેવાનું છે. કર્મો પણ ભગવાનને સમર્પિત કરવાના છે. તો પછી જુઓ ફરક એવું થઈ શકે. તો બિપિન બાબુ આપ નરસિંહ મહારાજથી ગાઓ.